નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી આપની સાથે. તો આવતીકાલ માટે કઈ રીતે તૈયારી કરવી, કયા સંકેતો પર નજર રાખવી એની આપણે ખાસ અહીંયા કરતી ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં નજર કરી લઈએ આજની માર્કેટને લગતી હેડલાઇન્સ પર. બજારમાં આજે રહ્યું નફા વસૂલીનું દબાણ. સેન્સેક્સ નિફ્ટી 5% વધારે ઘટીને બંધ, તો બેંક નિફ્ટીમાં રહ્યો સૌથી વધારે 450 પોઈન્ટથી વધારેનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ઘટાડો. બ્રોકરેજના ડાઉનગ્રેડથી લગભગ 3% ઘટાડા સાથે નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો ઇન્ડસઇન્ડ બેંક. ગોલ્ડમેન શેર્સના વેચાણની સલાહ સાથે 722ના આપ્યા ટાર્ગેટ. ભવિષ્યમાં નબળા ગ્રોથની આશંકા પણ દર્શાવી. મેક્વાયરીના સુપર બુલિશ રિપોર્ટ બાદ ટાટા કમ્યુનિકેશન્સમાં જોરદાર તેજી. 4%ના ઉછાળા સાથે વાયદાના ટોપ ગેનર્સમાં શેર સામે. મેક્વાયરીને 3 વર્ષમાં શેરનો ભાવ બમણો થવાની આશા. ટાયર શેર્સમાં તેજીની સ્પીડ. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ 3.25% ઉછળીને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. જેકે ટાયર અને અપોલો ટાયરમાં પણ 3 થી 4%નો ઉછાળો. અને સિમેન્ટ શેર્સમાં જોરદાર મજબૂતી. અલ્ટ્રાટેક લગભગ 2% ઉછળીને લાઈફ હાઈ પર પહોંચ્યો. આ તરફ દાલમિયા ભારત અને રેમકો સિમેન્ટ પણ 52 વીકની ઊંચાઈ પર. જેકે લક્ષ્મી સિમેન્ટ પણ લગભગ 3.5% ઉછળ્યો. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં નફા વસૂલીનું દબાણ બનતું જોવા મળ્યું અને આજે આપણે બજારમાં એક દબાણ સાથેનું ક્લોઝિંગ જ જોઈ શક્યા છે. લેવલ વાઇઝ ક્લોઝિંગ કઈ રીતના થયા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ. સેન્સેક્સની સાથે આપણે આગળથી શરૂઆત કરીશું. સેન્સેક્સની વાત કરીએ તો 0.34%ના દબાણ સાથે સેન્સેક્સ 83,409 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.35%નું દબાણ નિફ્ટીમાં બન્યું અને આજનું ક્લોઝિંગ 25,500ની નીચે 25,453 ઉપર થયું છે. મિડ કેપની વાત કરીએ તો 0.14%નું દબાણ અહીંયા મિડ કેપમાં પણ બન્યું છે. 59,667ના સ્તર ઉપર મિડ કેપનું ક્લોઝિંગ. અને વાત જો આપણે અહીંયા આગળથી કરી લઈએ બેંક નિફ્ટીની, 0.80%નું દબાણ અહીંયા આગળથી બન્યું. 56,999 ઉપર આજનું બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. હવે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1663 શેર્સ આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 1,617 એટલે 1617 શેર જે છે એમાં આજે દબાણ બનતું જોવા મળ્યું છે. એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયો 1:1 ટાઈપ જ રહ્યો છે. હવે આપણે નજર કરી લઈએ આજના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર ઉપર. ટોપ લૂઝર કાઉન્ટર્સથી શરૂઆત કરીશું. શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 2.81%નું દબાણ અહીંયા આગળથી શ્રીરામ ફાઇનાન્સની અંદર બન્યું છે. ત્યારબાદ HDFC લાઈફ 2.5% જેવું દબાણ અહીંયા આગળ બન્યું છે. ઇન્ડસઇન્ડ બેંક આજે ચર્ચામાં રહ્યો. 0.3%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. અને બજાજ ફિનસર્વની અહીંયા આગળથી વાત કરી લો, જ્યાં પણ 2.25% જેવું દબાણ બનતું જોવા મળ્યું છે. આ ઉપરાંત આપણે જોઈ લઈએ તો L&T, બજાજ ફાઇનાન્સ, HDFC બેંક અને BL એવા કાઉન્ટર્સ રહ્યા કે જ્યાં 0.25%થી લઈને 2% સુધીના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. સપોર્ટ ક્યાંથી મળતો દેખાયો, નિફ્ટીના ટોપ ગેનર્સ કાઉન્ટર કયા રહ્યા તેના ઉપર નજર કરી લઈએ. ટાટા સ્ટીલ 3.64%ની મજબૂતી. JSW સ્ટીલ 2.94% મજબૂત. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્સ ખરાબ સમાચારો હોવા છતાં 2.11%ની મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં સામેલ થયું. અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ 1.85%ની મજબૂતી આજે આપણે બનતા જોઈ છે. આ ઉપરાંત મારુતિ સુઝુકી, ટ્રેન્ડ, વિપ્રો અને ભારતી એરટેલ પણ 0.5%થી લઈને 1.25% સુધીની મજબૂતી આજના માર્કેટ સેશનમાં દર્શાવી હતી. તો આજની માર્કેટની એક્શનની વાત કરી અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા. અમિતજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને આજે જે આપણે માર્કેટનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે, એક નફા વસૂલીનું દબાણ જેવી સ્થિતિ બનતી દેખાઈ રહી છે અને 25,500ની નીચેનું ક્લોઝિંગ આજે થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 25,453 ઉપર ક્લોઝિંગ. તો હવે આ સ્તરથી આપ નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપશો? આ નિફ્ટી પર કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? આજે જોઈએ તો આપણે બંને ઇન્ડેક્સમાં આપણે એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું અને ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક કરેક્શન પેટર્ન, ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ રનિંગ છે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં. જો આપણે નિફ્ટી ઉપર નજર કરીએ તો એક 25,325-400નું એક લેવલ જોઈ રહ્યો છું જ્યાં આ કરેક્શન કમ્પ્લીટ થઈ શકે છે. તો જો કોની પાસે શોર્ટ હોલ્ડિંગ છે તો આ લેવલની ઉપર પ્રોફિટ બુક કરી શકે છે અને નવી ખરીદી માટે એક વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે. આ
25-400 પાસે જો રિવર્સલ મળે તો એક નવી એન્ટ્રી માટે વિચારી શકે છે, પરંતુ નવી એન્ટ્રી માટે હાલમાં વેઇટ એન્ડ વોચની સલાહ છે. પરંતુ જો કોઈની પાસે શોર્ટ છે તો 25-300, 25-400 પાસે પ્રોફિટ બુક કરી શકે છે. એ જ પ્રમાણે જોઈએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જોવામાં આવે તો એક ઇન્ટરમીડિયેટ ટાઈમ જે આપણે કહીએ છીએ 1 hour ટાઈમ ફ્રેમમાં, તો એમાં પણ એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એ પણ કમ્પ્લીટ થઈ શકે છે ઓલમોસ્ટ 56,656-700 લેવલ પાસે. તો જો કોઈની પાસે બેંક નિફ્ટીમાં પણ શોર્ટ છે તો 56,656-700 પાસે એને પ્રોફિટ બુક કરીને એમાંથી એક્ઝિટ થઈ શકે છે. અને નવી એન્ટ્રી માટે બંને ઇન્ડેક્સમાં હાલમાં વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર જે અમિતજીની સલાહ બનતી દેખાઈ રહી છે, એ અત્યારે જો તમે હોલ્ડ કરી રહ્યા છો તો તમે પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો. નવી એન્ટ્રી માટે વેટ એન્ડ વોચ, અને બેંક નિફ્ટી માટે પણ આ જ સલાહ છે કે જો તમારી પાસે છે તો તમે અહીંયા આગળથી 56,656ના લેવલ બેંક નિફ્ટીમાં મળે છે તો તમે પ્રોફિટ બુક કરો, અને નવી એન્ટ્રી માટે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. તો અમિતજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે સ્ટ્રેટેજી જાણી છે. હવે આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈશું. તો યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ જે આપણે જોઈ લઈએ તો નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,500થી 25,520ની વચ્ચે જો તમને લેવલ્સ મળે છે ખરીદી કરીને ચાલી શકો છો નિફ્ટી ફ્યુચરમાં. ટાર્ગેટ 25,720નો અને સ્ટોપ લોસ 25,400નો રાખવાની સલાહ અમિત ત્રિવેદી તરફથી મળી રહી છે. આ ઉપરાંત હવે આપણે નજર કરીશું પોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 25,400ની આસપાસથી. ટાર્ગેટ તેઓ ઉપરની તરફ જોઈ રહ્યા છે 25,600નો અને સ્ટોપ લોસ 25,300નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી મળતી જોવા મળી રહી છે. તો આ નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી રાખવી એની આપણે ખાસ કરીને ચર્ચા કરી છે. હવે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટરને લગતી ચર્ચા કરીશું. અમિતજી આપણી સાથે જોડાયેલા છે. ત્યારે અમિતજી, આજે જે મેટલ સેક્ટર છે એમાં આપણને સારી મજબૂતી જોવા મળી છે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ આજના ટોપ ગેનર્સ રહ્યા છે. 3થી 3.5% મજબૂતી આ કાઉન્ટર્સે બતાવી છે. સેલનું કાઉન્ટર પણ ખાસી એવી સરસ મજબૂતી બતાવી રહ્યું હતું. તો આ સ્ટોક્સ પર આપની કઈ રીતની સલાહ રહેશે? મેટલમાંથી ક્યાં ફોકસ હોવું જોઈએ? સ્ટીલ સેક્ટરમાં જોઈએ તો ટાટા સ્ટીલ પર નજર કરીએ તો એક 160નું જે લેવલ હતું એનું એક વોલ્યુમ સાથે આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પાછલા 3-4 દિવસથી એમાં એક બ્રેકઆઉટની કોશિશ કરી હતી, પરંતુ એમાં એક નિષ્ફળતા મળી હતી. પરંતુ આજે એમાં એક વોલ્યુમ સાથે આપણે કેન્ડલ જોવા મળી. તો જે વોલ્યુમ સાથે છે બાઇંગ, તો આપણે કહી શકીએ કે આ રેલી તમારી એક્સટેન્ડ થઈ શકશે 170 185 લેવલ સુધી. તો જો કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલુ જોઈએ ટાટા સ્ટીલમાં. આવનારા દિવસોમાં 170 અને 185 સુધીના લેવલ આમાં જોવા મળી શકે. ઓકે, તો ટાટા સ્ટીલમાં હોલ્ડ કરવાની સલાહ. સેલ કે અન્ય કોઈ કાઉન્ટરમાં કોઈ સલાહ રહેશે આપની અમિતજી? સેલ ઉપર નજર કરીએ આપણે સેલના તો કાઉન્ટર સેલો ચાર્ટ પણ જોઈએ તો એમાં પણ જો જોવામાં આવે તો પ્રાઇસમાં ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને પ્રાઇસ ડેલી અને વીકલી બધા ટાઈમમાં એક 89 અને 200ની એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. અને આજે પણ એક એમાં વોલ્યુમ સાથેની એક બાઇંગ જોવા મળ્યું છે. તો આ રેલી તમારી એક્સટેન્ડ થઈ શકે છે 137 લઈને 146 લેવલ સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકે છે 146 લેવલ માટે. નવી એન્ટ્રી માટે હાલમાં એક એવોઇડની સલાહ રહેશે, પરંતુ જો કોઈની પાસે છે હોલ્ડિંગ તો 146ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય. ઓકે, તો ટાટા સ્ટીલ અને સેલની આપણે આગળથી ચર્ચા કરી છે. અને આ બંને કાઉન્ટરમાં તમારી માટે સલાહ છે કે જો તમે પોઝિશન હોલ્ડ કરી રહ્યા છો તો આને હોલ્ડ રાખો. અને ટાર્ગેટ જે તમને બનતા દેખાઈ શકે છે ટાટા સ્ટીલ માટે 185 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને સેલને માટે 146ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી જે મેટલ્સની અંદર રેલી આવી છે એને લઈને બની રહી છે. હવે આપણે એશિયન પેઇન્ટ્સના સ્ટોકની અમિતજી વાત કરી લઈશું. જે સમાચારો અહીંયા આગળથી બનતા દેખાયા હતા એ નેગેટિવ હતા, પણ એશિયન પેઇન્ટ્સમાં આજે આપણે સારી મજબૂતી આવતા જોઈ છે. અને એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર ટોપ ગેનર્સમાં સામેલ થયું, 2.25% જેવી મજબૂતી દર્શાવ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? એશિયન પેઇન્ટના ચાર્ટની ઉપર નજર કરીએ તો પ્રીવિયસ હાઈથી આ સ્ટોકમાં એક 40%નો એક હેલ્ધી ફોલ જોવા મળ્યો હતો. અને એક 2100-2200નો એક ઝોન છે એને હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો જો એક લોંગ ટર્મનો વ્યૂ છે તો ડેફિનેટલી આ એક પરફેક્ટ લેવલ છે નવી એન્ટ્રી માટે. અને લોંગ ટર્મ મતલબમાં તમારે જો 1 વર્ષ લે 3 વર્ષનું હોલ્ડિંગ કરવું છે તો એક પરફેક્ટ અત્યારે લેવલ છે બાઇંગ કરવા માટે. તો લોંગ ટર્મ માટે બાઇંગ કરી શકાય છે, પરંતુ
શોર્ટ ટર્મની વાત કરીએ તો એક એવોઇડની સલાહ રહેશે. એક 2650 સુધીનો એક તમને બાઉન્સ બેક જોવા મળી શકે છે, પરંતુ વીકલીમાં અહીંયા એક મૂવિંગ એવરેજના હર્ડલ જોઈ રહ્યો છું. તો શોર્ટ ટર્મમાં એક 2650 સુધીના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે, પરંતુ જો લોંગ ટર્મનો વ્યૂ છે તો એક પરફેક્ટ લેવલ છે 2 થી 3 વર્ષના હોલ્ડિંગ માટે. એક પ્રીવિયસ હાઈ સુધી પર તમને 3500ના લેવલ સુધી એમાં પ્રાઇસ જોવા મળી શકે છે આવનાર 2 વર્ષમાં. અને જોવામાં આવે તો એક પ્રાઇસ ડેલી વીકલીમાં મંથલીમાં પણ એક એવરેજના સપોર્ટથી બાઉન્સ બેક થયું છે, અને ફિબોનાચીનું પણ અહીંયા 2122નો સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યું છું. તો લોંગ ટર્મ માટે એક પરફેક્ટ આ એક લેવલ જોઈ રહ્યો છું. તો લોંગ ટર્મ માટે તમે આમાં આ લેવલે બાઇંગ કરી શકો. ઓકે, તો એશિયન પેઇન્ટ્સમાં આગળ લોંગ ટર્મ માટે બાય કરીને ચાલવાની સલાહ છે. તો લોંગ ટર્મ એટલે 1 થી 3 વર્ષનો સમયગાળો તમે આપીને ચાલજો આ સ્ટોક્સની અંદર, અને જે 3500 સુધીના ટાર્ગેટની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે. તો આ આપણે ખાસ કરીને અહીંયા આગળથી એશિયન પેઇન્ટ્સના સ્ટોક્સની વાત કરી. અને હવે જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ, સિમેન્ટના કાઉન્ટર પણ આજે ફોકસમાં રહ્યા, જ્યાં ખરીદારી આપણને થતી જોવા મળી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ લાઈફ ટાઈમ હાઈ ઉપર પહોંચતો જોવા મળ્યો છે. દાલમિયા ભારત, રેમકો સિમેન્ટ અહીંયા પણ 52 વીક હાઈ બન્યા છે. જેકે લક્ષ્મી સિમેન્ટ પણ 3.3% મજબૂતી સાથે કામકાજ કરતો દેખાયો હતો. અમિતજી, અહીંયા આપની સિમેન્ટ સેક્ટરમાં કઈ રીતની સલાહ બનશે? કયા સ્ટોક રડારમાં રાખવા જોઈએ? સિમેન્ટ સેક્ટરમાં જોઈએ તો એક વાત કરીએ પહેલા અલ્ટ્રાટેક સિમેન્ટમાં, જેમાં એક પ્રીવિયસ હાઈ જોઈએ તો 12,200ની આજુબાજુ એનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. આ રેલી તમારી એક્સટેન્ડ થઈ શકે છે 12,700 થી લઈને 13,500ના લેવલ સુધી. તો નવી એન્ટ્રી માટે આ લેવલ યોગ્ય નથી, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકે છે ઉપરમાં 12,700 અને 13,500ના લેવલ માટે. બીજી એક વાત કરીએ જેકે લક્ષ્મી સિમેન્ટમાં. તો જેકે લક્ષ્મી સિમેન્ટમાં જોવામાં આવે તો એમાં એક એઝ પર ઇલિયોટ વેવ અહીંયા એક થર્ડ વેવ જોઈ રહ્યો છું, અને ઇલિયોટ વેવ પ્રમાણે થર્ડ વેવ સૌથી એક બુલિશ વેવ, મેજર વેવ ગણવામાં આવે છે. તો આ જે જેકે લક્ષ્મી જે વેવ છે તે એક્સટેન્ડ થઈ શકે છે 1200ના લેવલ સુધી. તો જો કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોઈ રહ્યો છું, અને પ્રાઇઝમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ પ્રાઇસ અપ ટ્રેન્ડમાં છે. મૂવિંગ એવરેજમાં પણ જોવામાં આવે તો ડેલી, વીકલીમાં બધા જ ટાઈમ ફ્રેમમાં એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, અને એક વોલ્યુમ સાથે એક આપણે બાઇંગ જોવા મળ્યું છે. MACD પણ જોવામાં આવે તો એક પોઝિટિવ ક્રોસઓવર એમાં પણ જોવા મળ્યું છે. તો બધા જ ઇન્ડિકેટર એક પોઝિટિવ ઇન્ડિકેટ કરી રહ્યા છે. તો જો કોઈની પાસે છે જેકે લક્ષ્મી સિમેન્ટ તો 1200ના લેવલ સુધી હોલ્ડ કરી શકાય છે, અને ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખવાનો રહેશે અહીંયા ઓલમોસ્ટ 820નો. તો 820ના સ્ટોપ લોસ સાથે તમે 1200ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકો. અમિતજી, આપનું ફરી એક વખત સ્વાગત. અને હવે આપણે આપના પસંદગીના સ્ટોક ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? હું આજે એક 2 સ્ટોક આપવાનું પસંદ કરીશ. એક સ્ટોક છે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સમાં જોવામાં આવે તો પ્રાઇઝમાં એક ઇમ્પલ્સિવ રનિંગ છે, અને એક ફોર્થ વેવમાં એક ટ્રાયંગલ ફોર્મેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે, અને એક બ્રેકઆઉટ લેવલ ધ્યાન રાખવું જોઈએ બજાજ ફાઇનાન્સમાં 8,420. તો 8,420નું જો બ્રેકઆઉટ થઈ છે, બજાજ ઓટોની વાત કરું, બજાજ ઓટો છે આજનો એક સ્ટોક. તો બજાજ ઓટોમાં એક 8,420નું જો બ્રેકઆઉટ થાય તો બાય કરવું જોઈએ. સ્ટોપ લોસ રાખવો જોઈએ 8,200નો, અને ટાર્ગેટ હશે એમાં 9,000 અને 9,300ના. તો આ એક સ્ટોક બાય કરી શકે છે 8,420ના બ્રેકઆઉટની ઉપર. બીજો એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, હિમાંત્રી સ્પેશિયાલિટી કેમિકલ, HSCL. તો HSCLમાં પણ જો જોવામાં આવે તો પ્રાઇસ વીકલીમાં જોવામાં આવે તો ટ્રેડ લાઇનની ઉપર હાલમાં એક છે, અપ ટ્રેન્ડમાં છે. ડેલી, વીકલી બધા ટાઈમ ફ્રેમમાં એક મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, અને આમાં પણ એક રીટેસ્ટ લેવલ છે 470નું. તો 470નો જો લેવલ આવે તો બાય કરવું જોઈએ 430ના સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં 525 અને 560ના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જો આ સ્ટોકમાં જોવામાં આવે તો પાછલા સપ્તાહમાં એક વોલ્યુમ સાથે આપણે બ્રેકઆઉટ એક બાઇંગ જોવા મળ્યું હતું, અને રીટેસ્ટ લેવલ છે 470. તો 470ની આજુબાજુ પ્રાઇસ આવે તો એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે 430ના સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં 525 560ના ટાર્ગેટ જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી જે અમિતજીની પસંદગીના 2 સ્ટોકની વાત કરી લઈએ. તો બજાજ ઓટો ઉપર અહીંયા આગળથી ખાસ એમની સલાહ બનતી દેખાઈ રહી છે. ખરીદારી કરીને ચાલી શકો છો બજાજ ઓટોમાં. 9,000થી 9,300 સુધીના ટાર્ગેટ અને 8,200ના સ્ટોપ લોસ અહીંયા આગળથી તમારે ધ્યાને રાખવાના રહેશે. અને બીજી પસંદગી હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉપર બનતી દેખાઈ રહી છે અમિતજીની, અને અહીંયા આગળ પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સ્ટોપ લોસ 430 અને ટાર્ગેટ 525થી લઈને 560ના બનતા જોવા મળી શકે છે. તો આ ખાસ આપણે અમિતજીની પસંદગીના સ્ટોક્સની વાત કરી છે. ત્યારબાદ અન્ય સ્ટોક્સની પણ જો આપણે વાત કરી લઈએ
ટાટા કમ્યુનિકેશન્સમાં પણ આજે આપણને એક સારી મજબૂતી જોવા મળી છે. લગભગ 4% મજબૂતી સાથે વાયદાનો ટોપ ગેનર આ કાઉન્ટર બન્યું છે અને કમ્યુનિકેશનને લગતા સ્ટોક્સમાં ભારતી એરટેલ પણ સારી મજબૂતી દર્શાવી રહ્યું છે. કઈ રીતે આપ ટેલિકમ્યુનિકેશનને લગતા કાઉન્ટરને જોઈ રહ્યા છો? અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે અમિતજી? ટાટા કોમ્યુનિકેશનમાં જોઈએ તો એક 1850 નું એક લેવલ હું જોઈ રહ્યો છું, જે એક સ્ટ્રોંગ હર્ડલ બની શકે છે ઉપર જતા. તો એક જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આ રેલી 1990 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો એક લેવલ વોચ આઉટ રાખવું જોઈએ, એક 1850 ની. જો 1850 ના બ્રેકઆઉટ થાય છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ 1990 ના ટાર્ગેટમાં. ઓકે, તો અહીંયા આગળથી એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને જણાવેલા લેવલ્સને તમે ખાસ ધ્યાન રાખીને ચાલો. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને ટાટા કમ્યુનિકેશન્સની વાત કરી છે. પણ આજે આપણને ટાયરના સ્ટોકમાં પણ ખાસ મૂવ આવતી જોવા મળી છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં સારો ઉછાળો હતો. અપોલો ટાયર 3% જેવો મજબૂત થયો. જેકે ટાયર પણ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો હતો. તો ટાયરને લગતા સ્ટોકમાંથી આપની ક્યાં પસંદગી બનશે? જો આપણે જેકે ટાયરની ઉપર નજર કરીએ તો અહીંયા એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે અને પ્રાઇસ રીટેસ્ટ બાદ એક અપ ટ્રેન્ડમાં એક કન્વર્ટ થઈ ચૂકી છે અને ડેલી વીકલી બધા ટાઈમમાં જોવામાં આવે તો એક એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો આ તેજી એક્સટેન્ડ થઈ શકે છે 435 ના લેવલ સુધી. તો એક દરેક ઘટાડે એક જેકે ટાયરમાં નવી એન્ટ્રી કરી શકાય છે 435 ના ટાર્ગેટ માટે. બીજી બાજુ જોઈએ એપોલો ટાયરમાં. તો એપોલો ટાયરમાં પણ જોવામાં આવે તો એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બુલિશ આપણે એક પેટર્ન મળી હતી ઓલમોસ્ટ એના રાઈટ શોલ્ડરના લોની ઉપર. તો જો એક બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક 540 સુધી આ એક રેલી એક્શન થઈ શકે છે. તો ટાયર સેક્ટરમાં એકવાર બધા જ સ્ટોકમાં એક દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકાય છે પ્રોપર લેવલ સાથે, પ્રોપર સપોર્ટના લેવલ ઉપર, અને આવનાર દિવસોમાં એક સારી એક મોમેન્ટમ અપસેટી જોવા મળી શકે. ઓકે, તો ટાયર સ્ટોકની અંદર એન્ટ્રી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. જે કે ટાયર માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ 435ના ટાર્ગેટ માટે, અને અપોલો ટાયરમાં પણ તમે નવી એન્ટ્રી કરીને ચાલી શકો છો. તો ટાયર સ્ટોક ઉપર ખાસ ફોકસ રાખીને ચાલી શકો છો. બેંક્સની આપણે વાત કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંકમાં આજે આપણને લગભગ 3% જેટલો ઘટાડો આવતો જોવા મળ્યો છે અને આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરની બેંક હોય કે આજે પીએસયુ બેંકમાં પણ આપણને ઘટાડા તરફનો માહોલ બનતો જોવા મળ્યો હતો. તો આપ બેંક્સને અહીં આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? એચડીએફસી બેંકમાં પણ લગભગ 1% જેવું દબાણ હતું. આઈસીઆઈસીઆઈમાં પણ નેગેટિવિટી હતી. સૌથી વધારે દબાણ ઇન્ડસઇન્ડ બેંકની અંદર 2% સુધીનું રહ્યું છે. બેંક્સ પર આપની કઈ રીતની સલાહ બનશે અમિતજી? ઇન્ડસઇન્ડ બેંકમાં જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને જે પ્રીવિયસ હાઈ એક ફેક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને ત્યાંથી આપણને એક ડિક્લાઇન જોવા મળી છે. તો આ ડિક્લાઇન એક 735 ના લેવલ સુધી પોસિબલ છે. તો એક સારો એક ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક નવી એન્ટ્રી જો કરવી હોય તો એક 735 નું એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. જો આની આજુબાજુ પ્રાઇસ આવે છે અને કોઈ રિવર્સલ તો આ લેવલ પર નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં એક ન્યૂ બ્રેકઆઉટ સમજીને એક ફેક બ્રેકઆઉટ છે તો ત્યાં એક નવી એન્ટ્રી આઉટ કરવી જોઈએ અને 735 લેવલ માટે વેઇટ કરવી જોઈએ. વાત કરીએ એચડીએફસી બેંકમાં. તો એચડીએફસી બેંકમાં પણ જોઈએ તો એક આપણે એઝ પર ફિબોનાચી લેવલ પ્રાઇસમાં એક 2050 નું એક લેવલ જોયું, રેઝિસ્ટન્સ લેવલ. તો આ લેવલ સુધી એક રેલી તમારી એમાં એચડીએફસી બેંકમાં એક્સટેન્ડ થઈ શકે છે અને સાથે સાથે એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળ્યું છે. તો એક દરેક ઉછાળિયામાં એક સેલિંગની સલાહ રહેશે અને આવનારા દિવસોમાં એક 2050 એક મેજર હર્ડલ બની શકે છે એચડીએફસી બેંકમાં. ઓકે, તો બેંક્સની અહીં આગળથી આપણે વાત કરી છે. એક દબાણ બનતું અહીં આગળથી આપણને જોવા મળ્યું છે. ઇન્ડસઇન્ડ બેંકને તો અવોઇડ કરીને ચાલવાની અહીં આગળથી સલાહ બનતી જોવા મળી રહી છે. બેંક્સની સાથે સાથે આપણે એનબીએફસીસની પણ વાત કરી લઈએ. ત્યાં પણ આપણને દબાણ બનતા દેખાયા છે. શ્રીરામ ફાઇનાન્સ હોય, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, આ બધા જ સ્ટોકમાં દબાણ સાથેનો કારોબાર રહ્યો, પણ 2% કરતાં વધારેના દબાણ બન્યા છે. અહીંયા કઈ રીતની આપની સલાહ બનશે? કયા કાઉન્ટર પર? બજાજ ફાઇનાન્સ ઉપર નજર કરીએ તો આ સ્ટોકમાં એક આપણે એકદમ ક્લિયર એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે એઝ પર આરએસઆઈ, અને એક બ્રેકડાઉન લેવલ તમને જણાવવા માંગીશ 890 નું. તો જો 890 ના જો બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે 800 ના લેવલ સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય બજાજ ફાઇનાન્સ પર તો એક એક્ઝિટની સલાહ રહેશે અગર 890 ના બ્રેકડાઉન થાય છે. તો આ સ્ટોકમાં એક નેગેટિવ ડાયવર્જન્સ છે તો મતલબમાં એક આવનારા દિવસોમાં એક સેલિંગ પ્રેશર આ સ્ટોકમાં જોવા મળી શકે છે.
ઓકે, બજાજ ફાઇનાન્સમાં પોઝિશન છે તો એક્ઝિટ થવાની સલાહ અહીંયા આગળથી દબાણ આગળ વધતું જોવા મળી શકે છે. આઈટી સ્ટોક ડિસ્કસ કરી લઈએ ને એમાં ખાસ કરીને ડિક્સન ટેક, કારણ કે આજે આ સ્ટોકે સારી રિકવરી કરી છે, લગભગ 3% આસપાસની મજબૂતી આ સ્ટોકની અંદર આજે આવતી જોવા મળી છે. તો ડિક્સન ટેક પર આપની કઈ રીતની સલાહ અને અન્ય આઈટીના કાઉન્ટર, જો દિગ્ગજ કાઉન્ટરોમાંથી પણ આપણે વ્યૂ બનાવવો હોય તો ક્યાં કઈ રીતની સલાહ બનશે આપની? ડિક્સન ટેક જોવામાં આવે તો એ પ્રાઇસમાં એક આપણે ફોલિંગ વેજનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું, ત્યારબાદ એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. ડેલી વીકલીમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક 90 અને 200 ઉપર પ્રાઇસ હાલમાં સસ્ટેન કરી રહી છે. તો આ દરેક ઘટાડે બાય કરી શકે છે. ડિક્સન ટેકનોલોજી ઉપરમાં 16,500 થી લઈને 17,600 સુધીના લેવલ ડિક્સનમાં જોવા મળી શકે છે. બીજી એ વાત કરીએ આપણે આઈટીમાં ઇન્ફોસિસની, તો જો ઇન્ફોસિસ ઉપર નજર કરીએ તો આ સ્ટોકમાં હજુ પણ પ્રાઇસ ડાઉન ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. અગર જોવામાં આવે ડેલી વીકલી બંને ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ મૂવિંગ એવરેજ પર નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો એક ક્લિયર ડાઉન ટ્રેન્ડ જો આપણે જોવા મળી રહ્યો છે. તો હાલમાં ઇન્ફોસિસ અને ટીસીએસ ને એક એવોઇડની સલાહ રહેશે. પ્રોપર બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. ઓકે, તો ઇન્ફોસિસ અને અત્યારે એવોઇડ કરીને ચાલો, તો આ એક સલાહ આગળથી બની રહી છે. અને ઓવરઓલ આપણે આઈટી સ્ટોક્સની પણ અહીંયા આગળથી ચર્ચા કરી. ફાર્મામાં આપણે જો વાત કરી લઈએ તો ફાર્મામાં આજે આમ ઇન્ડેક્સ પોઝિટિવ ક્લોઝિંગ બતાવ્યું છે અને મેનકાઇન્ડ ફાર્માનો સ્ટોક 4-4.25% જેવો મજબૂત થતો જોવા મળ્યો છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ફાર્મા સેક્ટરમાં જોવામાં આવે તો મેનકાઇન્ડ ફાર્મામાં જોઈએ તો પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે, ટ્રેન્ડ લાઇનની નીચે છે. ડેલીમાં જોવામાં આવે તો હજુ પણ એક 90 અને 200 એવરેજના હજુ હર્ડલ અહીંયા જોવા મળી રહ્યા છે. તો આજની તેજી કદાચ એક ટ્રેપ હોઈ શકે છે. તો એક બ્રેકઆઉટ લેવલ ધ્યાન રાખવું જોઈએ ઓલમોસ્ટ 2470. તો જો 2470 બ્રેકઆઉટ થશે ત્યારબાદ મેનકાઇન્ડ ફાર્મામાં એક આપણે અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો દરેક એકવાર નવી એન્ટ્રી માટે એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. બીજી બાજુ જોઈએ લ્યુપિનમાં, તો લ્યુપિનનો સ્ટોક ઉપર નજર કરીએ તો એમાં પણ આપણે પ્રાઇસ હજુ પણ ડાઉન ટ્રેન્ડમાં જોવા મળી છે, ટ્રેન્ડ લાઇનની નીચે છે અને મૂવિંગ એવરેજની પણ નીચે છે. તો ફાર્મા સેક્ટરમાં એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. એક પ્રોપર બ્રેકઆઉટ થઈ વોલ્યુમ સાથે ત્યારબાદ નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે લ્યુપિન, મેનકાઇન્ડ ફાર્માની વાત કરી ફાર્મા સેક્ટરમાંથી, તો ત્યાં એક પ્રોપર બ્રેકઆઉટની વેઇટ કરવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ અમિતજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કઈ ડિસ્ક્લોઝર? આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે અને મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે એમાં મારું કંઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટ અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ અસ. જી અમિતજી, શો પર આવવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.